નારાયણ 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 કહી દો. નારાયણ 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 નારાયણ. ભગવત ગીતા એકાદો શ્લોક આપણે ઉચ્ચારણ કરીએ, સાંભળીએ, એનો અર્થ સમજાય તો તરત બેડો પાર થઈ જાય, પણ એનું ઉચ્ચારણ થાય ને તો એ અમિત પુણ્યની પ્રાપ્તિ થાય છે. સર્વશાસ્ત્રમયી ગીતા. ગીતા સર્વશાસ્ત્રમયી છે. સર્વ તીર્થમયી ગંગા. સર્વ દેવમયો હરિ. સર્વ વેદમયો મનો. ગીતા સર્વશાસ્ત્રોનું આમ જાણે અમૃત ભેગું ન થયું હોય. ગીતાનો એકાદ શ્લોક ઉચ્ચારણ કરવાથી, સાંભળવાથી અનેક કપિલા ગૌ દાન કરવાનું ફળ મળે છે, એવું ગીતા મહાત્મામાં આવ્યું છે. ગીતાના શ્લોકને જો સમજીને એનું મનન કરીએ તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે. ગીતાના જ્ઞાનનો આધાર લઈને જો વ્યવહાર કરીએ તો વાસના રહિત પણ, નિર્મમતા અને નિરઅહંકારિતા સ્વાભાવિકે પ્રગટ થવા લાગે. આજે આપણે ગીતાનો શ્લોક ઉચ્ચારણ કરીએ બધા ભેગા મળીને. તમે બોર્ડ ઉપર જો, હું અહીંયા જોઉં છું. 6ઠ્ઠો અધ્યાય, છેલ્લો શ્લોક 47મો. યોગિનામ અપિ સર્વેષામ, યોગિનામ અપિ સર્વેષામ, યોગિનામ અપિ સર્વેષામ, યોગિનામ અપિ સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના, મદ્ગતેન અંતરાત્મના, મદ્ગતેન અંતરાત્મના, મદ્ગતેન અંતરાત્મના. શ્રદ્ધાવાન ભજતે યો મામ, શ્રદ્ધાવાન ભજતે યો મામ, શ્રદ્ધાવાન ભજતે યો મામ, શ્રદ્ધાવાન ભજતે યો મામ. સમે યુક્તા તમો મતઃ, સમે યુક્તા તમો મતઃ, સમે યુક્તા તમો મતઃ, સમે યુક્તા તમો મતઃ. समस्त योगियों में भी जो श्रद्धावान योगी मुझ में युक्त हुए अंतर आत्मा से मुझे भजता है, वह मुझे सर्वश्रेष्ठ मान्य है. योगी नाम अपि सर्वेषां मद्गतेन अंतरात्मना, श्रद्धावान भजते यो माम समय युक्त तमो मत. सब योगियों में, બધા જ યોગીઓમાં કેટલાય પ્રકારના યોગી હોય છે. કર્મ કરે પણ ઈશ્વર પ્રીતિ અર્થે કરે, એને કર્મયોગી કહેવાય. ભક્તિ કરે અને ભક્તિનું ફળ લોકાંતરનું સુખ કે અહીંયાનું સુખ નહીં, પણ ભક્તિનું ફળ ભગવાન પોતે જ અમને મળે એ ભાવે જે ભક્તિ કરે ને ભક્તિ યોગ કહેવાય. પછી કાનમાં આંગળા નાખી શબ્દનો ધ્વનિ સાંભળે અને ધ્વનિમાં પોતાના મનને લય કરે, એને લય યોગી કહેવાય. નાદા અનુસંધાન યોગ પણ કહેવાય. સુરત શબ્દ યોગ પણ કહેવાય. જ્યોત નિરંજન, ઓમકાર, રારંકાર, સોહં, સતનામ, એ પ્રકારે 5 નામ જપ કરીને અનુસંધાન કરે. એ બધા યોગી તો ઠીક, પણ શ્રી કૃષ્ણ કહે છે બધાથી ઉત્તમ યોગી, સર્વમાન્ય, સર્વશ્રેષ્ઠ યોગી. યોગી નામ અપિ સર્વેષાં મદ્ગતેન અંતરાત્મના, શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તા તમો મત. બધા યોગીઓમાંથી જે અંતર આત્મ ભાવે મને ભજે છે શ્રદ્ધાથી, એ સર્વશ્રેષ્ઠ છે.
ભજનનો અર્થ તાલ મંજીરા વાજિંત્રા વગાડીને રાત ઉજાગરો કરે એ લોકોને પૂછો શું કરો છો કે અમે ભજન કરીએ છીએ. આરતી વંદના કીર્તન અર્ચના વગેરે કરે એમને પૂછ તમે શું કરો છો કે ભજન કરીએ છીએ. રૂમમાં બેઠા હોય 2 કલાક 3 કલાક બધી વિધિથી ફૂલ ચડાવે પત્રમ પુષ્પમ દીવો અગરબત્તી શું કરતા હતા કે ભજનમાં બેઠા. જય શ્રી કૃષ્ણ કહી દો. પણ અહીંયા શ્રી કૃષ્ણ જે ભજનની વાત કે છે તે તો સર્વોપરી છે. યોગી નામ અપી સર્વેશામ મદ ગતેન અંતરાત્મા. જો શ્રી કૃષ્ણની વાતને શ્રદ્ધાથી અને સૂક્ષ્મતાથી સમજવાનો યત્ન કરીએ તો આપણી બુદ્ધિ સૂક્ષ્મ થાય અને આપણી બુદ્ધિમાં સમત્વ યોગનો પ્રકાશ થાય. આમ જાડા ખાતામાં તો બધા ભજન કરે જ છે. જય શ્રી કૃષ્ણ એ બધું જાડું ખાતું કહેવાય. જાડું ખાતું સમજીએ છે ને આપણે. હાય રે હાય 25 વર્ષ થયા માળા ફેરવું છું હજી મારો રોમ આવ્યો નહીં, મારો રોમ રીઝા નહીં. ભગવાન રીઝા કે નહીં રીઝા હોય કોઈ अंदर થી सचोट अनुभव नहीं. 25 साल से सेवा कार्य करते हैं लेकिन ये पक्का नहीं है कि भगवान का साक्षात्कार हो गया होगा कि नहीं होगा. 30 साल से माला घुमाते 35 साल से नमाजें पढ़ते लेकिन ये पक्का नहीं कि खुदा ताला और हमारे में कितना दूरी है. जय श्री कृष्ण. એ બધું જાડું ખાતું ગણાય. શ્રી કૃષ્ણ કહે છે કે યુદ્ધના મેદાનમાં અર્જુનને આત્માનો સાક્ષાત્કાર થયો છે. શ્રી કૃષ્ણનું એવું દિવ્ય જ્ઞાન છે. ગીતાનું જ્ઞાન ઉધારું નથી. ગીતાનું જ્ઞાન વર્ષોનો વાયદો કરતો નથી. ગીતાનું જ્ઞાન ભવિષ્યમાં પ્રભુ મળશે ભગવાન મળશે તેવી વાત નથી કહેતું. મુવા પછીનો વાયદો નકામો કો જાણે છે કાલ. આજ અત્યારે ને અબ ઘડી સાધુ જોઈ લો નગદી રોકડ માલ. ગીતાનું જ્ઞાન એવું દિવ્ય છે કે તમારે અગર જો તત્પરતા હોય ને તો આજ જન્મમાં ને અત્યારે પણ એનો અનુભવ કરી શકો છો. બુદ્ધિની સૂક્ષ્મતા, ચિત્તની એકાગ્રતા ને હૈયામાં શ્રદ્ધા, એ 3 વાત હોય. મનુષ્ય ઈશ્વર પ્રાપ્તિ કરવા ઈચ્છે એને મોટામાં મોટા 4 વિઘ્નો નડે છે. એક વિઘ્ન છે આહેક જગતની ઈચ્છા. ધન મળે, સત્તા મળે, વૈભવ મળે, ખુરશી મળે, અમુક મળે ને મળે. ઈચ્છા. બીજું મોટામાં મોટું વિઘ્ન છે વાસના. વસ્તુ મળે અને વસ્તુ પછી ટકી રહે એવી વાસના. જે ખુરશી મળી છે તો છટકવાની છે, જે યૌવન મળ્યું છે તો સરકવાનું છે, અને જે સૌંદર્ય મળ્યું છે એમાં તો એક દાડે તો ઝુરીઓ પડવાની છે, બોખા કાકા થવાના છે. મત કર રે ગર્વ ગુમાન ગુલાબી રંગ ઉડી જાવે ગો રે ફીકો પડી જાવે ગો માટી में મળી જાવે ગો પાછો નહીં આવે ગો. કર રે ગર્વ ગુમાન પતંગી રંગ ઉડી જાવે ગો. જે કઈ દેહનું સૌંદર્ય મળ્યું હોય એ ટકી રહે એવી ઈચ્છા બધાની, પણ આજ સુધી કોઈનું ટક્યું નથી. જે કઈ ખુરશો મળ્યો હોય એ ટકી રહે ઘણા નેતાઓની ઈચ્છા, પણ કોઈ ખુરશો કોઈ નેતાનો કાયમ ટક્યો નથી. જય શ્રી કૃષ્ણ. તો ઈચ્છા, વાસના, સ્પૃહા. મને મળે એ ઈચ્છા, ટકી રહે તે વાસના, મારાથી આ વસ્તુ દૂર ના થાય, વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા, એને પકડી રાખવાની ઈચ્છા, અને એમાં પોતાનો તાદાત્મ્ય સંબંધ જોડવાની સ્પૃહા, અને એ વસ્તુના કારણે પોતાનો અહમ.
એટલે ઈચ્છા, વાસના, સ્પૃહા અને અહંકાર, આ 4 પ્રકારની જે વૃત્તિઓ છે તે આત્મ શાંતિને અનુભવ કરવા દેતી નથી. એ 4 પ્રકારની વૃત્તિઓ, 4 પ્રકારની એ ભૂલ જે છે એ ભૂલ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ ને જીવ કરીને વૈતૃ કરાવે છે. ચાહ ચમારી ચુહરી અતિ નીચન કી નીચ, તું તો પૂર્ણ બ્રહ્મ થા જો ચાહન હોતી બીચ. આ 4 પ્રકારની ભૂલ ના હોય તો ખરેખર ખુદા કી કસમ તુમ ખુદા હો. જય શ્રી કૃષ્ણ. ખુદા કી કસમ તુમ ખુદા હો. ઈશ્વરના સોગંદ તમે ઈશ્વર છો, પણ આ 4 ભૂલ ના હોય તો ઈચ્છા, વાસના, સ્પૃહા અને અહંકાર. અહંકાર શનો કે જો મારી પાસે આટલા રૂપિયા છે અથવા આટલા રૂપિયાનો મેં ત્યાગ કર્યો છે, મારામાં અભિમાન નથી, એ પ્રકારનું પણ અભિમાન આવી જાય છે. માટે શ્રી કૃષ્ણ કહે છે યોગીનામ અપી સર્વેશામ મદ ગતેન અંતરાત્મા. ભજન કરે, બીડીઓ ફૂંકે જાય, મંજીરા ટીચે જાય, આખી રાત વીતી ગઈ, શું ભર્યું કે વાણિયા રે વાણિયા, જાત્રાએ જાય ને ત્રીજો મળ્યો ચોર મારો હેલો સાંભળો. આખી રાત ટીચા હાથ ને એ મંજીરા પણ મળ્યું શું કે ભજનમાં ગયા હતા, દિવસે ઝોકા ખાતા. શ્રી કૃષ્ણ જે ભજન તરફ ઈશારો કરે છે એ વેદાંતિક ભજન છે, તાત્વિક ભજન છે. યોગીનામ અપી સર્વેશામ મદ ગતેન અંતરાત્મા. મને પોતાના અંતર આત્મામાં નિહાળે, સર્વત્ર વાસુદેવ તત્વ છે એવો ભાવ કરવો જ ભજન છે. આ જે કંઈ દેખાય છે એના મૂળમાં જે ચૈતન્ય છે એ ચૈતન્ય આત્મા આજ મારો છે. બાપજી મારું મરણ ના બગડે એવી દયા કરજો. કાકા તમે ગભરાશો નહીં, તમારું મરણ કોઈ દાડે થતું નથી, એક કથા સમજી લો. જય શ્રી કૃષ્ણ. તમારું કોઈ દી મરણ થતું નથી, અને જેનું મરણ થાય એ તમે નહીં. મૃત્યુથી તમારો કોઈ વાળ વાંકો થતો નથી. અગર મૃત્યુથી તમારું કોઈ બગડી જતું હોત તો આ સુધી હજાર મૃત્યુ થઈ ગયા, તો તમે અત્યારે ન હોવા જોઈએ. મારું કાંઈ જતું ના રે. અરે જે જવા વાળું છે ને કેટલુંય પકડી રાખો તો જશે, અને જે રહેવા વાળું છે એને કેટલોય તમે ધકેલો તો જશે નહીં. રહેવા વાળો તમારો પ્રિયતમ પરમાત્મા આત્મા કાયમ છે, ને જવા વાળી આ જગતની બધી માયા છે. કેટલાય રૂપિયા આયા ને ગયા, કેટલાય રમકડા બાલ્યાવસ્થામાં આયા ને ગયા. વાસના, સ્પૃહા, અહંકાર, આ ભમરડો મારો છે ને આ ગિલ્લી દંડો મારો છે એવું કર્યું હશે, પણ મારો કર્યા પછી રહ્યું ખરું? આ ભાઈબંધ મારો છે ને આ બેનપણી મારી છે ને આ કાચી મારી છે ને આ પાકી મારી છે, પણ કોઈ રહ્યું ખરું? સરિતાના એ પ્રવાહમાં બધા કાળના પ્રવાહમાં રવાના. દો ચીજે સંસાર में है. સંસારમાં 2 વસ્તુ છે, એક રહેવા વાળું તત્વ અને બીજી જવા વાળી માયા. जाने वाली माया और रहने वाला आत्मा. जो जा रहा है उससे जाने का मजा ले लो. જે વહી રહ્યું છે એના વહેવાનો મજા લો, અને જે રહેવાનું છે એનો સાક્ષાત્કાર કરી અને મુક્તિનો અનુભવ કરો. 2 હાથમાં લાડુ છે. ધન, જોબન એ બધી જવા વાળી વસ્તુ છે. સંસારિક સંબંધો બધા સરકવા વાળા છે, પણ તમારો અને પરમાત્માનો સંબંધ શાશ્વત છે. જે તમારો ને ઈશ્વરનો શાશ્વત સંબંધ છે એનો સાક્ષાત્કાર કરો, અને તમારો ને સંસારનો માનેલો સંબંધ છે એનો સદુપયોગ કરો. બેડો પાર થઈ જાય. 18 ભાગવત સાંભળો, 18 પુરાણ ઉપુરાણ સાંભળો, 4 વેદ સાંભળો, અને એક પગે ઉભા રહીને તપ કરો. પણ જ્યાં સુધી આ શ્રી કૃષ્ણનું વચન આત્મસાત નહીં થાય ત્યાં સુધી જીવન જીવવાની પૂર્ણ મજા નહીં આવે. અને આ વચન આત્મસાત થઈ જાય તો તમે દુકાને ધંધો કરો, ઘરે રોટલા કરો, ખેતરમાં બરાબર વાવો, બરાબર લણો,
છતાંય તમને કોઈ અડે નહીં, એવો તમારા જીવનનો આંતરિક આત્મ રસ પ્રગટે, આંતરિક અનુભવ થાય. મહેનત કરીને મળે અને ટકે નહીં એનું નામ માયા, મફતમાં મળે અને જાય નહીં એનું નામ પરમાત્મા. પરિશ્રમ કરી અને મળે અને ટકે નહીં એનું નામ માયા, અને સહજે મળે અને કદી જાય નહીં એનું નામ પરમાત્મા. એક બીજો લોજિકલ સિદ્ધાંત છે. ગીતાના શ્લોકને આપણે સમજીએ તો બેડો પાર થઈ જશે ચાલતા ફરતા. અરે આત્મજ્ઞાન મૃત્યુ કાળે પણ જો સ્મૃતિમાં આવે ને. જય શ્રી કૃષ્ણ. હા, એવું આપણે સાંભળીએ છીએ. પુણ્ય તો થશે જ, પણ સાંભળતા સાંભળતા જો પછી કોઈ વખતે મનન કરવાનો શું અવસર મળે ને તો એ મહાપુણ્ય થાય. અને મનન કરીને ડૂબકી મારવાનો અવસર મળે તો પરમ પુણ્ય પ્રગટ થઈ જશે. પરમ પુણ્ય પ્રગટ થાય ત્યારે પરમાત્માની અનુભૂતિ થાય. પરમાત્માની અનુભૂતિ એટલે શું? પરમાત્માની અનુભૂતિ એટલે જન્મ મૃત્યુ મેરા ધર્મ નહીં હૈ, પુણ્ય પાપ કછુ કર્મ નહીં હૈ. જન્મ ને મૃત્યુ એ મારો નથી, પુણ્ય ને પાપ કર્મ મારા નથી. મેં અજ નિર્લેપી રૂપ કોઈ કોઈ જાણે રે. પોતાના અજ અવિનાશી સ્વરૂપ આત્મ તત્વને કૃષ્ણ સ્વરૂપને જાણી લે માણસ. તો બે વસ્તુ સંસારમાં આપણે જોઈએ છે. એક તો જવાવાળી અને બીજી રહેવાવાળી. જે જવાવાળી છે એને માયા કહેવાય. જવાવાળી વસ્તુની ઈચ્છા કરવી એ વાસ, એ જવાવાળી વસ્તુઓથી સ્પૃહા કરવી, એ જવાવાળી વસ્તુમાં આસક્તિ કરવી, અથવા જવાવાળી વસ્તુઓને પામીને અથવા છોડીને અહંકાર કરવો. મારી પાસે 10 લાખ છે એ પણ અહંકાર છે, અને મેં 2 લાખનું દાન કર્યું એ પણ અહંકાર છે. મારી પાસે 3 બંગલા છે એ પણ અહંકાર છે, અને 3 બંગલા છોડીને હું તો ઝૂંપડામાં રહું છું, સાધુ થઈ ગયો એ પણ અહંકાર છે. જય શ્રી કૃષ્ણ. અહંકાર કરવો જ હોય તો 3 પ્રકારનો કરો, ચોથા પ્રકારનો નહીં. 4 પ્રકારનો અહંકાર શાસ્ત્રમાં આવ્યો છે. તાત્વિક પુરુષોએ વર્ણન કર્યું. આ 5.5 ફૂટનો જે દેહ છે એ દેહને હું માને, આંખો જુએ કે હું જોઉં છું, મોઢું ખાય તો હું ખાઉં છું, હું ઊંઘું છું, મારી પાસે આટલા પૈસા છે ને આટલું ઘર છે ને આટલા મારા છોકરા છે. દેહને હું માને એ શુદ્ર અહંકાર. હાડપિંજર છે, માંસનો લોચો છે, નસ નાડીથી બંધાયેલું માંસ છે ને ઉપર ચામડું છે, એ દેહને હું માનીને જે અહંકાર થાય છે એ શુદ્ર અહંકાર કહેવાય. એ અહંકારની સાથે જે જોડાયેલું હોય કે મારું 5 વીઘાનું ખેતર છે, એ શરીર સાથે જોડાયા. મારી 5 દુકાનો છે, મારી પાસે કોઈ નહીં, ફક્ત 200 રૂપિયા છે, મારી પાસે આટલું છે, એ બધો જ અહંકાર શુદ્ર અહંકાર કહેવાય. એ ચોથા પ્રકારનો, 4th ક્લાસ. ત્રીજા પ્રકારનો અહંકાર, પરમાત્મા મારા છે અને હું પરમાત્માનો છું, હું ભક્ત છું, એ અહંકાર સદગતિ કરાવે. બીજા પ્રકારનો અહંકાર કે આ મન, ઇન્દ્રિયો અને શરીરને સત્તા દેનાર જે ચૈતન્ય આત્મા છે તે હું છું. મારી આત્માની સત્તાથી મનનું સ્ફુરણ થાય છે, મારી આત્માની સત્તાથી બુદ્ધિનો નિર્ણય થાય છે, મારા આત્મદેવની સત્તાથી આંખો જુએ છે. ખરી રીતે આ તો બધા સાધનો છે. આંખ સાધન છે, જેમ દાંતરડું સાધન છે, સોય સાધન છે, ગાડી મોટર સ્કૂટર સાયકલ સાધન છે, કપડા સાધન છે, તેમ વાળ પણ સાધન છે, મૂછ પણ સાધન છે, જીભ પણ સાધન છે, ફેફસા પણ સાધન છે, મન પણ સાધન છે, બુદ્ધિ પણ સાધન છે, ચિત્ત પણ સાધન છે. એ બધા સાધનોને સત્તા દેનાર ચૈતન્ય આત્મા સોહમ, તે હું છું, એ બીજા પ્રકારનો, એ પણ તારે બેડો પાર કરે. અને અવ્વલ નંબરનો અહંકાર, જે આત્મા છે ચૈતન્ય
તે અનેક શરીરોમાં છે, અને સૂર્યમાં તપવાનું સામર્થ્ય તેનું છે, અને ચંદ્રમાં ચમકવાનું સામર્થ્ય તેનું છે, અને કૃષ્ણમાં બંસી વજાડવાનું સામર્થ્ય તે છે, અને રામમાં રામત્વ તે છે, ગુરુમાં ગુરુત્વ તે છે, શિષ્યમાં શિષ્ય તે છે. તે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. જે અનંત રૂપે દેખાઈ રહ્યો છે એ અનંત આત્મા બ્રહ્મ તે હું છું. એ અહંકાર એ જ્ઞાન આવી જાય, બેડો પાર. યોગિનામ અપી સર્વેષામ મદગતેન અંતરાત્મા. બધા જ યોગીઓમાં એ શ્રેષ્ઠ યોગી મનાયો છે કે જે અંતર આત્મ ભાવથી મને ભજે છે. જડ શરીર સાથે, જડ વસ્તુઓ સાથે, જડ સંબંધો સાથે તમારો માનેલો સંબંધ છે, અને આત્માની સાથે તમારો ખરો સંબંધ છે. તમે ખોટું નહીં લગાડો. તેથી એવી માન્યતાથી હું તમને પૂછું છું કે તમારું નામ ધારો કે મોતીભાઈ છે, તો મોતીભાઈ 65 વર્ષ થયા, પણ 65 વર્ષ ધારો કે અત્યારે 65 વર્ષ આજે પૂરા થયા, તો 64 વર્ષ 11 મહિના અને 28 દિવસ પહેલા મોતીભાઈ નામ હતું આ શરીરનું? નહીં. જન્મ્યા પછી હાથમાં દાડે નામ પડ્યું, જય શ્રી કૃષ્ણ. અને મોતીભાઈની જગ્યાએ કોઈએ ગોવિંદભાઈ નામ મૂકી દીધું હતું, અત્યારે પાકું થાત કે આઈ એમ ધ ગોવિંદભાઈ, જય શ્રી કૃષ્ણ. શાંતાબેન ના માથે નામ મૂકી દીધું હોત કે કલ્પનાબેન, જોશનાબેન, હેમીબેન, તો શાંતા કોઈ દાડે એમ ના કે હું જોશના છું, જય શ્રી કૃષ્ણ. હેમી મુકાયો તો હેમી. એ નામ તમારા દેહ ઉપર મુકાણું છે, અને એ નામ બદલાય જ પણ છે. આસારામના કેટલાય નામ બદલાયા. જન્મ્યા ત્યારે કઈ નામ મુકાયું, પછી વાલું બીજું નામ મુકાયું, પછી કઈક ચમત્કાર થયા હતા લોકોએ ત્રીજું મૂક્યું, પછી આસુમલ આયા, પછી ભગવાનભાઈ આયા, પછી હસમુખભાઈ આયા, હવે આશારામ આયા, હવે પછી કયું આવશે કઈ ખબર નહીં, જય શ્રી કૃષ્ણ. એ નામ જેના જે શરીર ઉપર મુકાય છે, અને શરીર જેના આધારે સંચાલિત થઈ રહ્યું છે, તે એકનો એક પણ નામ બદલાયા. જેમ નામ બદલાય છે તેમ વસ્ત્રો પણ બદલાય છે, સંબંધો પણ બદલાય છે, અને શરીરો પણ બદલાય છે. છતાં જે નથી બદલાતું તેને જાણે તે કૃષ્ણના જ્ઞાનને પામી જાય છે. આત્મલાભાન પરમ લાભમ ન વિદ્યતે. આત્મલાભથી વધારે વિશ્વમાં બીજો કોઈ લાભ નથી. આત્મ સુખાન પરમ સુખમ ન વિદ્યતે. એ આત્મ સુખથી બીજો કોઈ પરમ સુખ નથી. તો એક તો વાસ્તવિક તમારો સંબંધ પરમાત્માની સાથે છે. જેમ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે અને લય થાય છે, છતાંય સૃષ્ટિ કરતા ચૈતન્ય પરમાત્મા જેમના તેમ રહે છે, એમ તમારો આત્મા પણ જેમનો તેમ છે. ગઈકાલે તમે દાળ ભાત રીંગણા અને બટાકાનું શાક ખાધું, ધારો કે કેટલાય ખાધું હશે, જય શ્રી કૃષ્ણ. એ બટાકાના શાકનો સ્વાદ કે ઠેકાણે ક્યાંય પડ્યો છે, પણ એ બધું બદલાઈ ગયું. એને જોનારો અત્યારે પણ છે. રાતે તમે સ્વપ્ન જોયું કે હું હરિદ્વાર જઉં છું, અથવા સ્વપ્ન જોયું કે અમદાવાદ જઉં છું. હવે રાતના સ્વપ્નની વસ્તુ અને સ્વપ્ન નથી રહ્યું, છતાં એનો અનુભવ કરનાર અત્યારે છે. પ્રગાઢ ઊંઘમાં તમારું સ્વપ્ન વિલય થયું, અને સવારે ઉઠ્યા એટલે સ્વપ્ન એ જતું રહ્યું, ગઈકાલની વાતે જતી રહી, ને પ્રગાઢ ઊંઘ આવી એ જતું રહ્યું. છતાંય પ્રગાઢ ઊંઘને, સ્વપ્નને અને ગઈકાલના વ્યવહારને જોનારો એક રસ છે. જે એક રસ છે એ તમારો આત્મા છે, અને એમાં પ્રીતિ કરીને તમે સોહમ સ્વરૂપમાં જાગો તો કૃષ્ણની દ્રષ્ટિનું જ્ઞાન તમને પ્રાપ્ત થાય. યોગીઓમાં તમે શ્રેષ્ઠ કહેવાઓ. ભક્તો હોય તો ભક્તિ સફળ થઈ ગઈ, તપસ્વીનું તપ ફળી ગયું, જ્ઞાનીનું જ્ઞાન પ્રગટ થવા માંડે. જો તમે પોતાના આત્મામાં ઉભા રહીને સ્થિર. ગઈકાલનો વ્યવહાર સરકી ગયો, ગઈકાલનું સ્વપ્ન સરકી ગયું, ગઈકાલની પ્રગાઢ ઊંઘ સરકી ગઈ, પણ એ બધાને જોનારો સરક્યો છે. એક દિવસનું જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ સરકી ગયું, એક અઠવાડિયાનું જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ સરકી ગયું, એક મહિનાનું જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ સરકી ગયું, અને એક વર્ષ પહેલાનું જાગ્રત સરકી ગયું. આજે દિવસ સોમવારે 5:45 વાગ્યા.
કેટલાય સોમવાર આવ્યા હશે ને કોઈ સોમવારના દિવસે કોઈ સુખ મળ્યું હશે, દુઃખ મળ્યું હશે. વર્ષ પહેલાના સોમવારે કઈ દુઃખ આવ્યા હશે, સુખ આવ્યા હશે, એ વખતે બહુ પ્રભાવશાળી દેખાતા હતા. પણ અત્યારે દુઃખ અને સુખ રહ્યા નહીં, માન અને અપમાનના પ્રસંગ રહ્યા નહીં, પણ એ સોમવારો વ્યતીત થઈ ગયા. એને જાણનારો એ તમારો આત્મા છે કે નહીં? એ જાણનારા તમે પોતે છો. સોમવાર આવ્યા ને ગયા, મંગળ આવ્યા ને ગયા, મંગળના દુઃખ સુખ આવ્યા ને ગયા. મિત્રો અને સ્નેહોના સંબંધોથી, માન અપમાન અને સુખ દુઃખના પ્રસંગોથી તમે ઘણી વખતે મૂંઝાયા હતા, પણ એ સમય સરિતામાં બધું સરકી ગયું. પણ તમારો આત્મા તો તેને જો તમે ડૂબકી મારીને સૂક્ષ્મ બુદ્ધિથી નિહાળો તો જેમ પ્રલય થયા પછી પણ ચૈતન્ય તેમ તમારા વ્યવહારનો પ્રલય થયા છતાં પણ તમારો આત્મા તો જે આત્માનો સ્વભાવ છે તે પરમાત્માનો સ્વભાવ છે. તો તમારી નાત અને પરમાત્માની નાત એક થઈ. જય શ્રી કૃષ્ણ. સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છતાંય પરબ્રહ્મને કઈ અડે નહીં, એમ તમારા શરીરની ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય અને શરીરનો પ્રલય થાય છતાંય તમારા આત્માને કોઈ અડતું નથી. તો તમારી જાત ને ઈશ્વરની જાત એક થઈ. સૃષ્ટિમાં પરિવર્તન થાય છે. કોઈ વખતે નદીનું વહેણ ક્યાંય તો કોઈ વખતે વસ્તીમાંથી ઉજાડ ને ઉજાડમાં વસ્તી થતી હોય, કોઈ વખતે સન્નાટામાં ખેતરો થતા ને ખેતરોમાં પાછી સોસાયટીઓ થતી હોય કે ના થતી હોય. પ્રકૃતિમાં બદલાતું હોય તે રીતે તમારા શરીરમાં બદલાતું હોય. કોઈ વખતે પેટ બરાબર લેવલ સર હોય, પણ થોડા ગરડા થયા હોય કે 32-36 વર્ષની ઉંમર પછી જરા બેઠાડું જીવન હોય તો થોડીક ટેટી બહાર આવે. જય શ્રી કૃષ્ણ. વળી પાછો યોગ કર્યો હોય, પ્રાણાયામ કર્યા હોય અથવા શ્વાસને ઉપર ખેંચીને ચાલવાની પ્રેક્ટિસ કરી હોય 10-15 દાડા, તો પછી ટેટી લેવલમાં આવી જાય. ભોજન કરીને બેસે તો ટેટી બહાર આવે, તરબૂચ બહાર આવે. જય શ્રી કૃષ્ણ. ભોજન કરીને ઊંઘે તો શરીરમાં શક્તિ આવે. ભોજન કરીને દોડે તો પાછળ કાર દોડે, આયુષ્ય ઓછું થાય. અને ભોજન કરીને વીરાસનમાં બેસે તો ભોજન પચે અને કામ કરવાની શક્તિ પણ આવે. તો એ તમારા શરીરની અવસ્થા બદલાય છે. બાલ્યાવસ્થા બદલાય, યૌવન બદલાય, જુવાની બદલાય, લગ્નના દિવસનો શરીરનો સ્વભાવ બદલાય, ગડપણના શરીરના પ્રમાણુ અને સ્વભાવ બદલાય. છતાં પણ એ બદલાવા વાળા સ્વભાવને જોનારો જુદો છે ને જે બદલાય છે. જેમ શરીર બદલાય છે તેમ સંસાર બદલાય છે, જેમ શરીર બદલાય છે તેમ સંબંધો બદલાય છે, જેમ શરીર બદલાય છે તેમ પંચભૌતિક આ વસ્તુ બદલાય છે. પણ તમારો આત્મા અબદલ છે. એ જ્ઞાન પ્રાપ્ત કરીને એનું મનન કરવામાં આવે તો વર્ષોની જરૂર નથી. મુવા પછીનો વાયદો નકામો, કો જાણે કાલ. આજ અત્યારે અબ ઘડી સાધુ, જોઈ લો નગદી રોકડમાં. આપણે શાસ્ત્ર પુરાણોની વાતો, રામચંદ્રજીની મર્યાદા, પુરુષોત્તમની ચેષ્ટા અને લીલાઓ સાંભળીએ, કૃષ્ણની લીલા સાંભળીએ બરાબર, પણ શ્રી કૃષ્ણ જે કહેવા માંગે છે, શ્રી રામચંદ્રજી જે કહેવા માંગે છે, ભગવાન વેદવ્યાસ અને ભગવાન વેદ જે કહેવા માંગે છે, એ તત્વને જો તત્પરતાથી સમજીને એની થોડીક આરાધના ઉપાસના કરીએ तो दिल्ले तस्वीरें हैं यार, जबकि गर्दन झुका ली और मुलाकात कर ली. वो थे न मुझसे दूर न मैं उनसे दूर था, आता न था नजर तो नजर का कसूर था. એ જ્ઞાનની દ્રષ્ટિ ઉઘડતી નથી. જ્ઞાનની દ્રષ્ટિ ઉઘાડવા માટેની તત્પરતા હોય તો સંસારનો વ્યવહાર પણ આનંદથી થાય અને ઈશ્વર પ્રાપ્તિ પણ થાય. બે હાથમાં લાડુ, બે લોક ગણાય, એક આલોક અને બીજો પરલોક. જે પરલોકની ચિંતા નથી કરતા, જે પરલોકને સુધારવા માટે યત્ન નથી કરતા, અથવા તો બે વસ્તુ કહેવાય, એક શરીર અને બીજો આત્મા. તો જે આત્માના ઉદ્ધારનો યત્ન કરે છે એમનું શરીર અને સંસાર વ્યવસ્થિત ચાલે છે. પણ જે આત્માના ઉદ્ધારનો યત્ન કરતા નથી ને મૂઢ પશુ પ્રાણીની જેમ, મૂર્ખ પશુઓની જેમ સંસારમાં રચ્યા પચ્યા રહે છે, એમનો સંસાર પણ બગડી જાય છે ને આત્મા પ્રાપ્તિનું કામ પણ બગડી જાય છે. એક ઇહલોક અને એક परलोक છે. योग वशिष्ठ નો प्रसंग कहूं, हे रामचंद्र जी, दो लोक हैं, एक इहलोक दूसरा परलोक. जो परलोक को सुधारते हैं अर्थात परमात्मा की तरफ आते हैं,
उनका यह लोक भी सुधरता है, परलोक भी सुधरता है। जो परलोक की चिंता नहीं करते और इस लोक के सुख भोगने में लग जाते हैं, उनका ये लोक भी बिगड़ जाता है और परलोक में भी अधोगति को पाते हैं। फिर वृक्ष हो जाते हैं, पशु हो जाते हैं, जानवर हो जाते हैं और दुख भोगते 84 लाख जन्म तक वो भटकते रहते हैं। पद्म पुराणની कथा છે। વર્ધમાન નગરના રૂપસેન રાજા બહુ વીર્યવાન હતા, સમજુ હતા અને મિત્રને સારી રીતે ઓળખે, સેવકની સેવાની કદર પણ બરાબર કરે અને શત્રુને બરાબર મેથી પાક આપે, એવા બુદ્ધિમાન અને વીર્યવાન હતા। વર્ધમાન નગર સ્વરૂપસેન રાજાની પાસે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો કે મહારાજ, મને તમારા દ્વારે નોકરી આપો અને હું ખૂબ ઈમાનદારીથી તમારી સેવા કરીશ। એની વાક ચાતુર્ય, નમ્રતા, સરળતાથી રાજા ખૂબ પ્રભાવિત થયો અને રાજાએ સિંહ દ્વાર ઉપર એની નિમણૂક કરી। કેટલાક ચોકિયા તો એના હાથની છે, પણ મુખ્ય સિક્યોરિટી ઓફિસર તરીકે આજની ભાષામાં કહી એની નિમણૂક કરી। એનું નામ વીરવર હતું। વીરવરને રાજા 100 મુદ્રાઓ દરરોજ રીતે આપતો। વીરવર એટલો બુદ્ધિમાન કે 100 મુદ્રાઓ સુવર્ણની પોતે વાપરે નહીં, યજ્ઞ, દાન, ગરીબ, અતિથિ, અનાથ વ્યક્તિઓની સેવામાં લગાડે ને 2-5 મુદ્રાઓથી પોતાના પરિવારનું પાલન કરે। રાજાના કાને એ વાત આવી એટલે રાજાને એના માટે વધારે ભાવ જાગ્યો અને રાજા થોડો પગાર વધારી આપ્યો। અમુક વખતે રાજાની સાથે થોડી ચર્ચા પણ કરે વીરવર। એક રાત્રિએ સન્નાટામાં દૂર સુદૂરથી કોઈ બાઈ રુદન કરી રહી છે તેવો અવાજ આવ્યો। તે અવાજ સાંભળીને મધ્યરાત્રિએ રાજાએ વીરવરને બોલાવ્યો કે હે સિંહ દ્વારના દ્વારપાલ, તપાસ કર કે કોણ રડી રહ્યું છે। તલવાર લઈને ભાઈ નીકળ્યા તપાસ કરવા। રાજા પણ સાદા વેશમાં તલવાર લઈને પાછળ પાછળ જાય છે। રાજા જયારે પાછળ પાછળ જાય છે તો તે રાજા જુએ છે કે એક બાઈ રડી રહી છે। વીરવર તેને પૂછે છે કે બેન, તું કેમ રડે છે? તું કોણ છે? અત્યારે આ મધ્યરાત્રિ આવા સન્નાટામાં બેઠી બેઠી તું કોક મૂકે છે, શું કારણ છે? કે હું આ રાજ્યની રાજલક્ષ્મી છું। આ રાજા ભલો છે વીર, હે વીરવર, આ રાજાનું આયુષ્ય પૂરું થયું છે। આ માસ પૂરા થતા જ રાજાના દિવસ પૂરા થઈ જશે અને રાજા સ્વર્ગે સિધાવી જશે। પછી હું કયા પાપીના હાથમાં રાજલક્ષ્મી આવીશ મને ખબર નહીં। એટલે હું રડું છું કે આવો ધાર્મિક રાજા, મિત્રની કદર કરનાર, શત્રુનું શાસન શત્રુ પર શાસન કરનાર, ગરીબોની વારે જનાર, સાધુ સંતોની સેવા કરનાર સજ્જન રાજા મૃત્યુ પામશે તો આ રાજ્યલક્ષ્મી કોના હાથમાં જશે? ત્યારે વીરવર કહે છે કે માં, કોઈ ઉપાય તો હશે? કે ઉપાય એક જ છે કે કોઈ બાળકની બલિ દે ચંડિકા માને તો રાજાનું આયુષ્ય એટલું લાંબુ થાય। વીરવર નમસ્કાર કરીને પાછા પગે ઘરે જાય છે। પોતાની પત્નીને જગાડે છે, દીકરીને જગાડે છે અને એક કુમાર હતો એને જગાડે છે। બધાની સંમતિ લઈને ચંડીના આશ્રમમાં પુત્રને વધેરી નાખે છે અને પાછળ પાછળ રાજા જાય છે। પુત્ર વધેરી દીધો એટલે માં તડફડીને શ્વાસ છોડે છે, બેન પણ શ્વાસ છોડે છે। હવે 3 સ્વર્ગે સિધાવી ગયા એટલે વીરવર વિચાર કરે છે કે મારે હવે કોના માટે નોકરી કરવી? તલવાર હાથ પર
પોતાની બલિ દઈ દીધી. ચારે ચાર ત્યાં ચંડિકાના મંદિરમાં પડ્યા છે. રાજા એ દ્રશ્ય જોયું એટલે રાજાને આશ્ચર્ય થયો. રાજા કહે છે કે મારો સેવક આવી રીતે બલિ આપે અને હું જીવું, મારું લાંબુ જીવન મારે શા કામનું? મારા માટે જેને બલિ આપી હોય હું પણ એના જ લોકમાં જઈશ. રાજા મયાનમાંથી તલવાર કાઢીને જ્યાં પોતાના દેહની બલિ આપવા જાય છે. પૌરાણિક કથા છે, સત્યને સમજાવવા માટેની કથા છે. રાજા બલિ આપવા જાય છે ત્યાં ચંડિકા પ્રગટ થયા છે. રાજા, તારી સેવક વાત્સલ્યતા અને મિત્ર ને આપેલા વચનની દ્રઢતાને અને દેહની આસક્તિ, સ્પૃહા અને અહંકાર ઓગળેલા છે એના ઉપર હું પ્રસન્ન છું. દેહમાં પ્રીતિ નથી, સ્પૃહા નથી, દેહમાં અહંકાર નથી, દેહને રમકડું સમજીને એને તું વધેરવાની તૈયારી દેખાડે છે. તેથી હું તારા ઉપર પ્રસન્ન છું, વરદાન માંગ. રાજા કહે છે કે માં, અગર તમે પ્રસન્ન છો તો અમારો વીરવર, એની પત્ની છોડી અને એનો કુમાર હતા તેવા કરી દે. કથા કહે છે કે ચંડિકાએ કૃપા કરીને ચારે ચારને સજીવન કર્યા. રાજા ત્યાંથી ખસકી ગયા. જેને પોતાના મહેલમાં જે રીતે શયનખંડમાં પહોંચ્યા, શયનખંડમાં હતા તે રીતે સૂઈ ગયા. વીરવર પોતાના બાળકોને ઘરે મૂકીને સિંહ દ્વાર ઉપર આવી ગયો. સિંહ દ્વાર ઉપર વીરવર આવ્યો છે એવા સમાચાર રાજાએ જાણી લીધા. પછી સિંહ દ્વારથી દ્વારપાળને સંદેશો મોકલીને વીરવરને બોલાવ્યા. હે વીરવર, પેલી બાઈ રડતી હતી, એની તપાસ કરવા તમે ગયા હતા, શું થયું? વીરવરને અનુભવ થયેલો કે મને જાણે કંઈક ચંડિકા આગળ મારી મૃત્યુ થઈ હતી, પણ આ કઈ રીતે હું જાગી ગયો મને કઈ ખબર નહીં. એટલે વીરવરને જાણે આમ સ્વપ્નમાંથી ના જાગ્યા હોય તેવો આભાસ હતો. વીરવરે વાત બનાવી કે મહારાજ, એ તો કોઈ ચુડેલનું રુદન હતું અને હું ગયો એટલે ચુડેલ અદૃશ્ય થઈ ગઈ, બીજી કોઈ એવી વાત નથી. ધર્મવાર નગરના રૂપસેન રાજા વીરવરની સ્વામી ભક્તિ જોઈને ખૂબ પ્રસન્ન થયા. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદનું રાજ્ય એને આપ્યું અને પોતાનો મિત્ર ઘોષિત કરીને ખૂબ ધન પણ આપ્યું. હવે કથા પદ્મપુરાણની જ્યારે આ ઘટના ઘટી હશે ત્યારે કેટલી સત્યને ઠોસ લાગતી હશે, પણ અત્યારે સ્વપ્ન થઈ ગઈ કે નહીં? વીરવર પણ સ્વપ્ન થઈ ગયા તો રાજા રૂપસેન પણ સ્વપ્ન થઈ ગયા અને જે રાજ્યની સીમાઓ આપી તે પણ સ્વપ્ન થઈ ગઈ. એવી રીતે આપણા રાજ્યની ને આપણા ઘરની સીમાઓ અને આપણે જે દીધું એ બધું સ્વપ્નમાં નહીં સરકી જાય. આ કથા ઉપરથી પદ્મપુરાણ કરતા વ્યાસજી મહારાજે સમજાવ્યું કે સેવક ભક્તિ, સેવકની સેવકાઈ, દીન દુખ્યોની સેવા અને જીવનમાં ત્યાગ, વીરવરના જીવનમાં જે ત્યાગ હતો એ જ વીરવરને ઉન્નતિનું કારણ બન્યું છે. અને રૂપસેનને જે મિત્રની કદર હતી, સેવકની કદર હતી, તેથી રૂપસેન પણ સદગતિને પામ્યો. હવે મોહમાયા કરીને સંસારમાં પડ્યા હોત, ગબડ્યા હોત તો પણ મરી ગયા હોત, અને સદચરિત્ર કરીને સંસારમાં રહ્યા તો પણ શરીર તો ક્ષીણ થયું, છતાંય સદચરિત્ર કરીને એ સત્યને પામ્યા અને કુચરિત્ર કરીને દેહમાં આસક્તિ કરીને પ્રેતયોનિને પામી શકત. એ ઊંટ, ઘોડા, ગધેડા, બલડાની 84 લાખ યોનિઓમાં જઈ શકત. તો મનુષ્યના હાથમાં સુકૃત અને દુષ્કૃત છે, જ્ઞાન અને અજ્ઞાન છે. અજ્ઞાન વધારે તેવા કર્મોને સંબંધો કરે તો એ અધોગતિમાં જાય છે, અને જ્ઞાન વધે તેવા સંબંધોને કર્મો કરે છે તો એ આત્માના રાજ્યમાં આવે છે. ન દત્તમ કશ્ચિત પાપમ, ગીતા કહે છે, ન દત્તમ કશ્ચિત પાપમ ન સુકૃતમ વિભુ અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મોહંતિ જંતવા. અજ્ઞાન જ્યારે પ્રગાઢ થાય છે, જ્ઞાન દબાઈ જાય છે, ત્યારે આ જીવને મોહ થાય છે, નશ્વર વસ્તુઓમાં પ્રીતિ થાય છે અને શાશ્વત આત્માનો અનાદર કરે છે. જ્યારે સત્સંગ સાંભળે છે, સત્પ્રવૃત્તિ કરે છે, સત્કર્મ કરે છે, ત્યારે આ જીવનો મોહ દૂર થાય છે. જે રહેવા વાળું છે એ પરમાત્મા તરફ પ્રીતિ થાય છે અને જે સરકવા વાળું છે તેનો સદુપયોગ કરે છે.
तो दो चीजें हैं, एक रहने वाली और दूसरी बहने वाली। देह बह जाने वाला, देह का संबंध बह जाने वाला, देह की वस्तु बह जाने वाली और देह का वातावरण बह जाने वाला। आत्मा रह जाने वाला और परमात्मा का संबंध शाश्वत है। શાશ્વત સંબંધ માટે તત્પર થઈ જાય અને નશ્વર સંબંધનો સદુપયોગ કરી લે તો આ જીવનો તો ઉદ્ધાર થાય, પણ એની જેના ઉપર દ્રષ્ટિ પડે ને એ માણસ પણ નિષ્પાપ થવા લાગે। આપનું તો કલ્યાણ થાય, પણ તમારી જેના ઉપર અમી દ્રષ્ટિ પડે તે પણ નિષ્પાપ થવા લાગે। તમારી અંદરની ગુરુ કૃપા દ્રષ્ટિ જાગૃત થાય। હે ગુરુ કૃપા દ્રષ્ટિ, તું જ્યારે જાગૃત થાય છે ત્યારે અજ્ઞાનીને જ્ઞાન આપે છે, થાકેલાનો થાક ઉતારે છે ને અહંકારીનો અહંકાર નિવૃત્ત કરે છે। રસહીન હૈયામાં તું રસ ભરે છે અને જ્ઞાનહીન બુદ્ધિમાં તું જ્ઞાન ભરે છે અને પ્રેમહીન દિલમાં તું પ્રેમ ભરે છે અને ત્યાગહીન મનમાં તું ત્યાગની દિવ્યતા ભરે છે। હે ગુરુ કૃપા દ્રષ્ટિ, તારા છાયામાં જે તે પ્રાણી આવે છે, હે ગુરુ કૃપા દ્રષ્ટિ કથા, તારા ચરણોમાં જે તે પ્રાણી આવે છે તે મોક્ષના મીઠા ફળનો ભાગી થાય છે। જેના જીવનમાં ગુરુ કૃપા દ્રષ્ટિની પ્રાપ્તિ થઈ છે તેને અંદરનો પ્રકાશ મળે છે, તેનો આલોક અને પરલોક સુધરે છે। અને જેને તેની પ્રાપ્તિ થઈ નથી તેને ગમે તે મળ્યું હોય પણ મહારાજ છેવટે ખાલી હાથ